अस्सलामुअलैकुम। हाय फ्रेंड्स, કેમ છો? મજામાં? આજે આપણે બનાવશું પૌવા બટેટા બ્રેકફાસ્ટ, ટેસ્ટી બ્રેકફાસ્ટ. જોઈ શકો છો અહીંયા આપણે બાફેલા બટેટા લીધા છે, ડુંગળી લીધી છે, ટમેટા કટિંગ કરેલા, લીલા મરચાં અને લીમડો. બધું આપણું તૈયાર કરી લીધું છે. બટેટાના આપણે આવા કટકા કરી નાખ્યા છે. આવા નાના નાના જ કરવાના છે. બધું આપણું તૈયાર કરી લીધું છે અને અહીંયા આપણે રાઈ અને લીમડો લીધો છે અને અહીંયા આપણે પૌવાને ધોઈને નિતારીને લઈ લીધા છે. એકદમ પલાળવાના નથી, જોઈ શકો છો છૂટા છૂટા જ છે. અહીં આપણે કડાઈમાં તેલ ગરમ કરવા રાખી દીધું છે. તેલ ગરમ થાય એટલે આની અંદરમાં આપણે રાઈ અને લીમડો રાખશું. આની અંદરમાં મરચાંનું કટિંગ રાખ્યું છે. આની અંદરમાં આપણે ડુંગળી રાખી છે, ઝીણી સમારેલી. જોઈ શકો છો. આ બધાને થવા દેવાનું છે. જોઈ શકો છો આપણું ડુંગળી થઈ ગઈ છે. વધારે લાલ નથી કરવાની. અહીંયા આપણે હળદર રાખશું ને એકવાર ફેરવશું. અહીંયા આપણે મીઠું રાખશું. બધાને મિક્સ કરશું અને બટેટા આપણા કટિંગ કરેલા હતા એ રાખી દીધા. એ બધાને આપણે મિક્સ કરવાના છે. જોઈ શકો છો. અહીંયા આપણે આંચને મીડિયમ રાખશું. અહીંયા આપણે હવે પૌવાજી ધોઈને સાફ કરી નિતારીને એકાથી પણ રાખી દીધા છે. એકદમથી ફેરવશું. આપણે એકદમથી ફેરવી લીધા છે. જોઈ શકો છો ખુલ્લા ખુલ્લા પૌવા કેવા સરસ બની ગયા છે. મીડિયમમાં છે, થોડીક વાર આવી રીતના થવા દઈશું આપણે એને. તૈયાર છે આપણા પૌવા બટેટા. આપણે સર્વ કરી લીધા છે ટમેટા અને ડુંગળી સાથે. નાસ્તામાં ખાવાની મજા પડે તેવા પૌવા બટેટા તૈયાર છે. જરૂરથી બનાવજો. જલ્દી બની જાય તેવા. દુઆમાં યાદ. ખુદા હાફિઝ.